ધર્મ વિરોધી ગોપાલ ઇટાલિયા જબરજસ્ત એક મુદ્દો ચાલે છે. તમારા જૂના વિડીયો લઈ અને માર્કેટમાં અત્યારે કે ભાઈ ગોપાલ ઇટાલિયા તો ધર્મ વિરોધી છે ને આ વાત કરે છે ને બ્રાહ્મણ વિરોધી છે ને હિન્દુ વિરોધી ચિતરવામાં ખરેખર તમે એવા છો? જે ચાંદલો તો કર્યો છે કપાળે. જે ખેડૂતો એને ટેકાના ભાવે માંડવી વેચવા જાય અને લાખો રૂપિયા એની પાસેથી પડાવી લેવામાં આવે, એ ખેડૂતો વતી હું અવાજ ઉઠાવું તો હું હિન્દુ વિરોધી. પણ જે માણસો ચૂપ રહે, મૂંગા રહે અને તમાશો જોવે ખેડૂતોને લૂંટાતા હોવાનો, એ લોકો હિન્દુ સમર્થક થઈ ગયા. અમરેલીમાં જે હોય તે, જે લોકો સર્ટિફિકેટ વેચવાની દુકાન ખોલીને બેઠા છે, કોણ હિન્દુ અને કોણ હિન્દુ નથી, એ સર્ટિફિકેટ જે કાર્યાલયમાંથી નીકળે છે, એ સર્ટિફિકેટ આપનારા ગુજરાતના તમામ લોકોને મારે પૂછવું છે કે અમરેલીમાં એક હિન્દુ દીકરીની લાજ લૂંટાય, સરઘસ કાઢવામાં આવે, ત્યારે ગોપાલ ઇટાલિયો અવાજ ઉઠાવે તો ગોપાલ ઇટાલિયો હિન્દુ વિરોધી. અને એક દીકરીનું દ્રૌપદીની જેમ ચીરહરણ થતું જે લોકો ચૂપચાપ જોઈ રહ્યા છે, એક શબ્દ નહોતા બોલ્યા, એ લોકો હિન્દુ પ્રેમી થઈ ગયા. જે આ વિસાવદર વિધાનસભાની અંદર ખેડૂતોને ખાતર નથી મળતું, ગરીબોને અનાજ નથી મળતું, સામાન્ય માણસને બીપીએલ કાર્ડ નથી મળતું, એ બધા હિન્દુ જ છે. એના વતી અમે લડીએ છીએ. ઇકોઝોન માટે અમે લડીએ છીએ. ઇકોઝોનમાં 95% ખેડૂતો હિન્દુઓ છે. એમની જમીનના ભાવ ઘટી ગયા, એમને જંગલ ખાતાનો ત્રાસ સહન કરવો પડે. અમે એ ખેડૂતો માટે લડીએ છીએ, તો અમે હિન્દુ વિરોધી. અને જે સર્ટિફિકેટ વેચનારા લોકો છે, કે જે લોકો ઇકોઝોન ઉપર એક શબ્દ નથી બોલતા, એ લોકો અમને ઈ નક્કી કરશે કોણ હિન્દુ કોણ. એ જે વિડીયો હતો એનો પરિપ્રેક્ષ જે તે સમયે અલગ હતો ને એનો અત્યારે અલગ રીતે ઉપયોગ થઈ રહ્યો છે ભાઈ. એ તો રાજકારણ છે, આમાં આવું રહેવાનું જ છે, એની કોઈ મતલબ નથી. રાજકારણમાં અમારા સિવાય બધી પાર્ટી આવું જ કરતી હોય. આવું જ રહેવાનું તો તમે શું કરવા રાજકારણમાં? અમે નથી કરતા. હું એ જ કહું છું, રાજકારણમાં અમારા સિવાયની બધી પાર્ટીઓ આવું જ કરતી હોય છે. કોન્ટેક્સ્ટ અલગ હોય ને વાત અલગ કરી નાખે, એનો ધંધો છે. તમે ચૂંટણી વિસાવદરના મુદ્દા પર લડો ને. તમે મુસલમાન તો તમે બેંક લઈ આવ્યા કિરીટભાઈની, તમે કિરીટભાઈની પેલી મંડળી વાળું કઈક પૈસા ઉપડી ગયા એવી વાત લઈને આવો છો, તો એ મુદ્દાઓ પણ વિસાવદરના જ છે. વિસાવદરના જ છે ને. તો મંડળી ક્યાંની છે? વાંદરવડ ગામ ભેસાણ તાલુકામાં આવ્યું, ચણાકા ગામ ભેસાણમાં આવ્યું, કાલસારી છે અહીંયા વિસાવદરમાં આવ્યું, તો મેંદપરા છે ભેસાણમાં આવ્યું. તો આ ગામની જ વાત કરું છું. કોઈ અષ્ટમ પષ્ટમ વાત મારી પાસે ન હોય. ભાજપ પાસે કોઈ મુદ્દો નથી, કોઈ કઈ અહીંયા કહેવા જેવું એનું કામ નથી. સરકાર 40 વર્ષથી ભાજપની છે, સાંસદ સભ્ય 15 વર્ષથી ભાજપના, જિલ્લા પંચાયત 10 વર્ષથી ભાજપની છે, છતાં એક ગણાવી શકાય એવું કામ નથી. એટલે હિન્દુ મુસલમાન પાકિસ્તાન આવું હવે ભેસાણમાં આવું કરવાનું? અહીંયા તો મૂકી દો. કમસે કમ દેશ લેવલે હિન્દુ મુસલમાન કરો છો ચૂંટણીમાં તો ઠીક છે, ભેસાણમાં આ ધંધા કરવાના.